અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા આ ઉંદરડાઓ જે કહી રહ્યા છે કે પોલીસ અમારા દાદા છે, તે દારૂના નશામાં છાકટા બન્યા હતા. તેમણે તોફાન મચાવ્યું હતું અને પોલીસ સ્ટેશનમાં તેમણે બોટલો ફેંકી હતી. જો કે પોલીસના ઝપાટે આ ઉંદરડાઓ ચડી જાય છે અને તેમના કુકડા પણ બોલે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા થકી આ રીલ્સના દાદાઓ, આ સિગરેટિયા દાદાઓ, આ ટપોરીઓ છે તે છાકટા બનતા હોય છે અને કેટલીક વાર તેમની હેસિયત બહાર એવા કામ કરી દે છે અને ત્યાર પછી તે કાયદાના સકંજામાં આવે કે પછી બાંકડો લાગે કે પોલીસના ઝપાટે ચડે. તે સમયે પોલીસ અમારા માય બાપ છે, પોલીસ અમારા દાદા છે તેવી તે વાત કરતા હોય છે. અને જે પ્રકારે રાજકોટના આ ગાંધીધામ પોલીસ સ્ટેશનના અંદર આ ઉંદરડાઓએ દારૂના નશામાં છાકટા બન્યા બાદ બોટલો ફેંકી હતી. ત્યાર પછી તે ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ પોતે પણ આક્રોશિત બની હતી અને આ ઉંદરડાઓ જ્યારે દરમાં સંતાય તેમને દરમાંથી શોધી લાવવામાં આવે છે અને ત્યાર પછી આજ પોલીસ સ્ટેશનમાં તેમણે તોફાન મચાવ્યું હતું. તેમને લાવવામાં આવે છે અને તેમને તેમની હેસિયત પણ બતાવવામાં આવે છે. ગુજરાતમાં જે પ્રકારે આવા સિગરેટિયા દાદાઓ, આવા ટપોરીઓ આતંક મચાવતા હોય છે, પોતાની જાતને ભાઈ સમજતા હોય છે, રીલ્સ ડોનો છે, આ રીલ્સ દાદાઓ છે જે રીલ્સ થકી પોતે ભાઈ છે તેવા વહેમમાં રાચતા હોય છે. પરંતુ જ્યારે તેમના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાય છે, પોલીસ સ્ટેશનમાં અરજી જાય છે, તે સમયે તે હાથ અને પગ આ ફરિયાદીને જોડતા હોય છે અને કેટલાક કિસ્સામાં આ પોલીસ અધિકારી કે કર્મચારીને પણ તે ખાનગી રીતે હાથ પગ જોડી આવે છે અને તે કહેતા હોય છે કે તે કોઈ દાદા નથી, ડોન નથી, તે કેવળ ને કેવળ પોલીસના છે, તે ખબરી છે તેમ કહી તે હાથ જોડી આજીજી કરી પોલીસથી બચવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ જે પ્રકારે ગાંધીનગરથી પણ આદેશ છે, હર્ષ સંઘવીના પણ આદેશ છે કે ગુનેગારો છે તેમના વરઘોડા સરઘસ નીકાળો, તેમને લંગડાતા નીકાળો. અને પોલીસ અત્યારે આ ટપોરીઓ છે, આ રીલ્સ દાદાઓ છે, તેમને બાંકડાનું કેટલું તાપમાન હોય છે અને બાંકડાનો કેટલો પાવર હોય છે તે પણ કેટલાક પોલીસ અધિકારીઓ તેને અહેસાસ કરાવતા હોય છે. અને ગાંધીધામના પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓએ જે પ્રકારનો આતંક મચાવ્યો હતો અને તેમણે જે પ્રકારે સોડાની બોટલ ફેંકી હતી, જેમાં આ જેનિસ મહાજન સહિત 5 આરોપીઓ છે તેમને પોલીસ દબોચી લાવે છે. જેનિસ મહાજન અને તેના સાગરીતો છે તેમને પોલીસ જાહેરમાં તેમની હેસિયત પણ બતાવે છે અને તે સમયે પોલીસ અમારા દાદા છે તેવી તે વાત કરતા હોય છે અને પોલીસ તેમનો જાહેરમાં કુકડો પણ બોલાવે છે અને રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં પોલીસ તેમને લઈ જાય છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું એટલે કે વરઘોડો અને સરઘસ પણ નીકાળે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.